નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે છે 11 તારીખને આપણે કથાનો પહેલો દિવસ ગઢશીસા ખાતે. આજે આપણે આખો દિવસ અહીંયા કાઢ્યો અને કથા જોઈ અને સવારના ભાગમાં જે આપણે શોભાયાત્રા હતી તે પણ આપણે જોઈ અને હાલ આપણે સાંજના ભાગમાં અહીંયા આવ્યા છીએ. સામે છે કથા મંડપ અને કથા મંડપની સામે જ અહીંયા ભોજનાલય છે. તો હાલ અહીંયા જમવાનું પ્રસાદી મળી રહી છે, મહાપ્રસાદ ચાલુ છે અને રાતના પણ તમે જુઓ મિત્રો કેટલી અહીંયા ટ્રાફિક છે, કેટલા માણસો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેટલા દિવસના હતા એટલા જ સાંજના સમયે હજી રાતના આપણે અહીંયા માણસો જોવા મળી રહ્યા છે. તો બહુ ઉત્સાહભર્યો માહોલ અહીંનો ને ઘણા એવા માણસો ને બહારથી જ પબ્લિક ઘણી એવી જેને કહેવાય ને મહેમાનો ઘણા છે આજે રોકાણ કરી રહ્યા છે અને ગામના પણ અહીંયા ગઢશીસા ગામ અને આજુબાજુના માણસો પણ અહીંયા કરે આવ્યા છે. તો બહુ જેને કહેવાય કે ઘણા એવા માણસો અહીંયા આજે આપણને જોવા મળી રહ્યા છે. તો અહીંયા ભોજનાલયમાં ભોજનની વ્યવસ્થા જમી રહ્યા છે ભક્તો અને પબ્લિક તમને અહીંયા ચારે બાજુથી આપણે બતાવીએ તો જોઈ શકો છો. દરેક જગ્યાએ અહીંયા આરામથી નાના મોટા અહીંયા છોકરાઓ અને માણસોના ગ્રુપ ટોળા અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ને રાત્રિના સમયે કંઈક લાઇટનો નજારો એવો ડેકોરેશનને લગીને અહીંયા કને આપણે જે સેલ્ફી આ જે ફુવારા છે ત્યાં સેલ્ફી લોકો લઈ રહ્યા છે અને ઘણી જ ટ્રાફિક આપણને અહીંયા જોવા મળી રહી છે. તો આપણને એમ કે સાંજના સમયે માણસો નહીં હોય, પરંતુ સાંજના પણ તમે માણસો જો અહીંયા કેટલા છે. આ સામે કાર્યાલય છે, અહીંયા કને કાર્યાલય આવેલું છે ને આપણે આ છે મંડપ મેન આપણે જે કથા વાંચનવાળું મેન ડોમ અને અહીંયા માણસોની અવર જવર તમે જોઈ શકો છો કે હજી માણસો કેટલા જાય છે અને આવે છે, છતાં અહીંયા કને ટ્રાફિક કેટલી છે. બહુ જોરદાર એવો પ્રોગ્રામ, ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામ અહીંયા ચાલુ છે ગઢશીસામાં. ને આજે આપણે આ પ્રોગ્રામમાં આ જે કથા મંડપ છે તેમાં આપણે જિજ્ઞેશ દાદાએ બહુ જેને કહેવાય કે રસપાન કરાવી કથાનું ને બહુ મજા આવી કથામાં. અને હજી પણ આપણે 6 દિવસ બાકી છે કથાને, તો આપણે હજી અહીંયા કથાનું રસપાન કરીશું અને રોજનો આપણે અપડેટ માહિતી મેળવતા રહીશું. તો સરસ મજાનું દ્રશ્ય અહીંયા લાઇટ ડેકોરેશન કરી અને જળકળાટ કરી રહ્યું છે. અહીંયા નાકું આપણે બનાવ્યું છે તે પ્રવેશ દ્વાર અને માણસો તમને ચારે તરફ અહીંયા જોઈ શકો છો કેટલા છે. અને અંદરનો માહોલ જોઈએ તો હવે રાત્રિનો સમય છે જે આપણે કથા અહીંયા ચાલુ હતી. તો હાલ તો અહીંયા અંદર માણસો ઓછા છે કારણ કે રાત્રિ છે તો બધા બહાર જ છે. તો બધી ખુરશીઓ અહીંયા કને જોઈ શકો છો ખાલી પડી છે. તો અમુક જગ્યાએ આપણે કથા સાંભળવા જઈએ તો આ સાઈડમાં અહીંયા કને આગળની ફ્રન્ટમાં ભાગમાં જ ખાલી ખુરશી હોય છે, પાછળના ભાગમાં બધે અહીંયા આપણે જમીન પર બેસવું પડે. પરંતુ અહીંયા કને બહુ સારી સુવિધા, ચારે બાજુ ખુરશીઓ જ છે તો બધા ઉપર ખુરશીમાં જ બેસી શકે વ્યવસ્થિત રીતે. તેના માટે ચારે બાજુ ખુરશીઓ રાખવામાં આવી છે અને લોકો પણ અહીંયા કને જે અંદર આવી અને સામે સ્ટેજ ઉપર ત્યાં જઈ અને ત્યાં પણ નિહાળી રહ્યા છે બધા અને ફોટોશૂટ પણ કરી રહ્યા છે. અને હાલ અહીંયા એસીના ફુવારા પણ ચાલુ છે. તો બહુ ઠંડક ભર્યું હવામાન છે, જાણે આપણે શિયાળામાં ઋતુમાં હોય એવું આપણે લાગી રહ્યું છે. દિવસના તો થોડી ગરમી વધારે છે પરંતુ રાતના બહુ સરસ માહોલ ઠંડો. અને હવે અહીંયાથી આગળ આપણે જે વીઆઈપી સોફા અહીંયા રાખવામાં આવ્યા છે. આ બાજુથી વીઆઈપી સોફા છે જેમાં પાસવાળા જ વ્યક્તિ અહીંયા બેસી શકે. બંને બાજુ વીઆઈપી સોફા છે અને અહીંયા કને આપણે મેન સ્ટેજ જ્યાં આપણે કથાનું વાંચન થઈ રહ્યું છે ત્યાંનો દ્રશ્ય રાતનો બહુ સુંદર નજારો એવો. તો મિત્રો હવે આપણે અહીંયાથી
જમવાની વ્યવસ્થા ચાલુ છે ને હજી માણસો હવે લગભગ થોડાક ઓછા થયા છે. અને હવે આપણે આગળ જોઈશું અહીંયાનો બહારનો દ્રશ્ય કેવો છે. અહીંયા સામે જ રાધે રાધે સાહિત્ય સ્ટોલ આવેલો છે. તેમાં બુક્સ મળી રહી છે અહીંયા કને. અને તેની બાજુમાં અહીંયા આરોગ્ય વિભાગ છે. અને આ સ્ટોલમાં આપણે પુસ્તકો, ધાર્મિક પુસ્તકો અહીંયા મળી રહી છે. તો હવે આપણે બહારની તરફ જે મેઇન પ્રવેશ દ્વાર છે ત્યાં પહોંચી આવ્યા છીએ. અને આ છે પાછળ મંડપ તરફનો નજારો. અને અહીંયા પણ સરસ મજાની લાઇટ ડેકોરેશન ચારે બાજુ અલગ અલગ કલરથી જળકડાટ મારતો, જ્યાં સેલ્ફી પાડવા લોકો અહીંયા આવી રહ્યા છે. બંને બાજુ લાઇટ ડેકોરેશન છે. તો નાઇટના સમયે તો બહુ જોવા જેવું છે અહીંનું દ્રશ્ય. અને આ કથા મંડપની બહારનો નજારો, અહીંયા મેન પ્રવેશ દ્વાર, ને તેની ચારે બાજુ અહીંયા જોઈ શકો છો વિશાળ જગ્યા છે, જ્યાં આપણે ગાડી પાર્કિંગ કરવાની વ્યવસ્થા. મેન તો પાર્કિંગ રોડની ઓલી બાજુ છે, 2 પાર્કિંગ આ બાજુ છે અને 2 પાર્કિંગ આ બાજુ છે હવે સામે. તો બંને બાજુ પાર્કિંગ આવેલી છે. ને અહીંયા પણ ઘણું આંગણું છે, તો થોડી ઘણી ગાડીઓ અહીંયા પણ આપણે જોવા મળી રહી છે.